નમસ્કાર. આજે છે ને આપણે એક બહુ જ મજાની સફર પર જવાના છીએ અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ આખી સફર ફક્ત એક જ પાનામાં સમાયેલી છે. તો સવાલ એ છે કે ભાઈ કોઈ પુસ્તકનું એક સાદું પાનું એ વળી સૃજનાત્મકતાની આખી સફર કઈ રીતે બની શકે? હે ને? વિચારવા જેવો સવાલ. ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. જુઓ, જવાબ છે ને આ ગુજરાતી વર્કબુકના એકદમ સાદા દેખાતા પાનામાં છુપાયેલો છે. પહેલી નજરે તો આ માત્ર થોડી કસરતો લાગે, પણ જરા ઊંડાણથી જોઈએ ને તો ખ્યાલ આવે કે આ તો એક આખો નકશો છે. એક એવો નકશો જે આપણને બતાવે છે કે કેવી રીતે નાના નાના પગલાં ભરીને એક મોટી સર્જનાત્મક છલાંગ લગાવી શકાય. કોઈ પણ સર્જનાત્મક સફરની શરૂઆત ક્યાંથી થાય? તો કે મૂળ વાતને સમજવાથી. જેમ કોઈ ઇમારત ચણતા પહેલા પાયો મજબૂત બનાવવો પડે ને, બસ એવું જ કંઈક અહીં છે. આ પાનું સૌથી પહેલાં તો કવિતાને બરાબર સમજવા પર જ ફોકસ કરે છે. હવે જુઓ આ પગલાં. પહેલાં તો કવિતાને ભાવ સાથે ગાવાની, પછી એમાં આવતા શબ્દોને સમજવાના અને જોડવાના, અને છેલ્લે એના પરથી પૂછાયેલા સવાલોના જવાબ આપવાના. આ ખાલી વાંચી જવાની વાત નથી હો, આ તો કવિતાના એકદમ મૂળ સુધી, એના હૃદય સુધી પહોંચવાની વાત છે. દરેક સ્ટેપ પર સમજણ વધારે ને વધારે પાકી થતી જાય છે. એટલે કે આખી વાતનો સાર એ છે કે આ માત્ર વાંચન નથી, આ તો જ્ઞાનને પોતાના મનમાં ઉતારવાની, એને આત્મસાત કરવાની પ્રક્રિયા છે. એમ સમજો કે આ આપણી સર્જનાત્મક સીડીનું પહેલું પગથિયું છે. આ ચડ્યા વગર આગળ વધાય જ નહીં. ઓકે, તો હવે કવિતા તો બરાબર સમજાઈ ગઈ. હવે શું? અહીંથી જ તો અસલી મજા શરૂ થાય છે. અત્યાર સુધી આપણે જે શીખ્યા, હવે એનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવવાનો વારો છે. એટલે કે શીખવાની ગાડી હવે નિષ્ક્રિયમાંથી સક્રિય મોડમાં આવી ગઈ છે. આ એક બહુ જ રોમાંચક વળાંક છે. અને આ વળાંક આવે છે આ એક સૂચનાથી. ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. આ વાક્ય બહુ જ મહત્વનું છે. કેમ? કારણ કે અહીં પહેલીવાર શીખનારને માત્ર માહિતી લેવાવાળો નહીં, પણ કંઈક નવું બનાવનાર એટલે કે સહસર્જક બનવાનું આમંત્રણ મળે છે. નાનકડું પગલું, પણ અસર બહુ મોટી છે. જુઓ, અહીં કેવી સરસ રીતે ક્રિએટિવિટીને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારાય છે. પહેલાં તો ખાલી નવા શબ્દો બનાવવાનું કહ્યું, પછી એનાથી એક સ્ટેપ આગળ જઈને આખી નવી પંક્તિઓ ઉમેરવાનું કહ્યું, અને આ રીતે જે કવિતા પહેલાં માત્ર પુસ્તકમાં હતી એ હવે એક જીવંત વસ્તુ બની જાય છે. એ શીખનારની પોતાની બની જાય છે. ચાલો, તો કવિતા સમજાઈ ગઈ, એના પરથી કંઈક નવું બનાવ્યું પણ ખરું. તો શું અહીં વાત પૂરી થઈ ગઈ? ના, જરાય નહીં. હજી તો સૌથી મહત્વનો ભાગ બાકી છે. હવે વારો છે આપણે જે બનાવ્યું છે એને બીજાઓ સાથે વહેંચવાનો, એને એક સહિયારો અનુભવ બનાવવાનો. અને વહેંચવાની પણ પાછી બે મસ્ત રીતો છે. એક, પરિવાર સાથે બેસીને ગીત ગાવું. આ કેવું થયું? એકદમ મૌખિક, સામૂહિક, બધાની સાથે મળીને માણવાનો અનુભવ. અને બીજી રીત છે મિત્રને પત્ર લખવાની. આ થયું એકદમ અંગત, વિચારપૂર્વકનું, લેખિત કામ. બંને રીતો મજાની છે અને બંનેથી અલગ અલગ આવડત વિકસે છે. તો આપણે સમજ્યા, બનાવ્યું, વહેંચ્યું, આ બધું જ આપણને ખાસ એકદમ ફાઇનલ પ્રવૃત્તિ તરફ લઈ જઈ રહ્યું હતું. આખા પાનાનો જે ક્લાઇમેક્સ છે ને, એ હવે આવી રહ્યો છે. જરા ધ્યાનથી જુઓ આ બોક્સ નંબર 10, આ જે હાઇલાઇટ કરેલું છે ને, બસ આ જ આખા પાનાનો નિચોડ છે. આ એ જગ્યા છે જ્યાં આપણે જે સમજ્યા, જે બનાવ્યું અને જે વેચવાનું છે એ બધું જ ભેગું થાય છે. અને આ અંતિમ પડકાર શું છે? મિત્રને એક પત્ર લખવાનો. પણ એમાં લખવાનું શું? જુઓ આ સવાલો. કયા પક્ષીનું ગીત યાદ છે? નવી પંક્તિઓ ઉમેરવાની મજા આવી કે નહીં? આ ગીતમાંથી શું શીખવા મળ્યું? આ માત્ર લખવાની કસરત નથી દોસ્તો, આ તો પોતાની જાતને પૂછવાના સવાલો છે. મારો અનુભવ કેવો રહ્યો? મેં શું શીખ્યું? આનાથી શીખવાની આખી પ્રક્રિયા એકદમ અંગત અને ઊંડી બની જાય છે. તો આ આખી જે પ્રોસેસ આપણે જોઈ, એને આપણે એક સરસ નામ આપી શકીએ, સર્જનાત્મકતાની સીડી. આ એક એવી પદ્ધતિ છે જે તમને સ્ટેપ બાય સ્ટેપ ઉપર લઈ જાય છે. ક્યાંથી? તો કે ખાલી સમજવાથી શરૂ કરીને પછી કંઈક નવું બનાવવા સુધી, અને છેલ્લે એ બનાવેલી વસ્તુને બીજાઓ સાથે વહેંચવા સુધી. એક આખી સફર છે આ. અને છેલ્લે આ એક નાનકડું પાનું આપણને એક બહુ મોટો સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આપણું શિક્ષણ ખરેખર કેવું હોવું જોઈએ? શું એ ફક્ત માહિતી ભેગી કરવા અને પરીક્ષામાં લખી નાખવા માટે છે? કે પછી એનો અર્થ એ છે કે આપણે જે શીખીએ એનો ઉપયોગ કરીને કંઈક નવું બનાવીએ અને એને બીજાઓ સાથે વહેંચીએ? ખરેખર આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?